ભાવનગર જિલ્લામાં વ્યાજખોરને પગલે સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી છે। વ્યાજખોરોના ત્રાસને પગલે સણોસરામાં રહેતા વિક્રમ ભૂપતભાઈ ઉર્ફે ભોપાભાઈ રાઠોડ દ્વારા 11 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। નોંધાયેલી પોલીસ ફરિયાદ પ્રમાણે વિક્રમભાઈ ભૂતભાઈ ઉર્ફે ભોપાભાઈ રાઠોડે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેમની પાસે થોડા સમય પહેલા પશુ હોય જે મરી જતા વ્યાજે પૈસા લીધા હતા। વ્યાજે લીધેલા પૈસા અને વ્યાજખોરો દ્વારા તેની પાસેથી વાડીમાં બનાવેલો શેડ અને 2 વાહડી પણ પડાવી લેવામાં આવી હતી। એટલું નહીં, મકાનના બાનાખત પણ મારી નાખવાની ધમકી આપીને કરાવી લીધા હતા। વિક્રમ ભૂપત ઉર્ફે ભોપાભાઈ રાઠોડે સાદુળ મેરાભાઈ સાંબળ, ભોજા ભગવાનભાઈ સાંબળ, બિપિન રાજાભાઈ સાંબળ, વિરલ ભીમાભાઈ સાંબળ, વિક્રમ રામભાઈ રબારી, રાકેશ રતાભાઈ રબારી, ગોપાલ ગોવિંદભાઈ જોટાણા, ભરતભાઈ હિપાભાઈ સાંબળ અને હીરાભાઈ મેઘાભાઈ સાંબળ સામે સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। મને પોલીસ સ્ટેશને ઓનલાઈન અરજી કરેલી મારી ફરિયાદની વ્યાજખોરોના ત્રાસથી મેં ફરિયાદ કરી। હું 3 દિવસ સોનગઢ પોલીસ સ્ટેશને જઈ આવ્યો। તે છતાં મારી એફઆઈઆર દાખલ નહીં। મારી જુબાની બધું કમ્પ્લીટ થઈ ગયું છે, પણ મારી એફઆઈઆર દાખલ નથી કરતા અને આ લોકોના માનસિક ત્રાસના લીધે આજ મારો પરિવાર રઝળી રહ્યો છે। કોઈ જાતનો મને ન્યાય મળે એવું કરો, પણ તે છતાં ન્યાય મળે એવું લાગતું મને નથી। એના કારણે હેરાન છું। તારીખ 13, 14, 15 અને 12 તારીખથી મારી હાજરી થઈ। તારીખ 12 અને 13, 14 ને 3 દિવસ મેં સોનગઢના પોલીસ સ્ટેશનમાં ગયો। આખો દિવસ ગયો, મને ન્યાય મળે એવું કાંઈ થયું નથી સાહેબ। એટલે મારા પરિવારની સલામતી નથી અને વ્યાજખોરો અને આ માનસિક ત્રાસ દેતા એજન્ટો મારા ઘરે આવીને ધાકધમકી કરી રહ્યા છે। એટલે મારી કોઈ સલામતી નથી। એથી કારણે હું સ્થળાંતર કરું એ જવાબદાર સરકાર તમે રહેશો। એના મારફતે હું તમને આ પુરાવો મારી પાસે એક વિડીયો ક્લિપ તમને રજૂ કરું છું।